લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડી શહેરી વિસ્તારમાં સતત વોલ્ટેજથી વધઘટ રહેતા સ્થાનિકોએ વીજ તંત્રને બીજી વખત રજૂઆત કરી. લીંબડી શહેરના શિવશક્તિનગર 2 સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વોલ્ટેજ ડીમ ફૂલ રહેતા વીજ ઉપકરણોને નુકસાનની ફરિયાદો, પંખા, ટ્યુબલાઇટ સહિતના બળી જતા મોટા પાયે નુકસાન જતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે. વધારે લોડવાળું વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિકો રહીશોએ વીજ તંત્રને રજૂઆત કરી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ ભરતભાઈ જે પારગી છે. અમે લીંબડી શિવશક્તિનગર વિસ્તારમાંથી બધા આવીએ છીએ. રેલવે ફાટક ઉતરતા શિવશક્તિનગર છે ત્યાંથી આવીએ છીએ. અમારે અત્યારે લાઇટનો એટલો બધો ભયંકર પ્રશ્ન છે કે રાત્રિના સમયે કોઈ પણ ઊંઘી શકતું નથી. ગરમીમાં ભયંકર રીતે શેકાય છે. નાના બાળકોને કેમ સુવડાવવા એ બહુ અઘરો છે, કારણ કે એટલો બધો પહેલાં 2002થી એક ટીસી મૂકેલું છે વિસ્તારમાં. અત્યારે તમે વિચાર કરો કેટલા વર્ષ થયા, એના સામે 200થી 300 મકાન થયા. તો એક ટીસી ઉપર કેવી રીતે ચાલે? એક ટીસી ઉપર ચાલે છે. 5 વર્ષથી સતત રજૂઆત કરતા આવ્યા છીએ. શિવશક્તિનગરના આ જે અત્યારે છે એવી રીતે રજૂઆત કરી છે. એની જેટલી અરજીઓ આપી છે એ અમારી પાસે પડી છે. જ્યારે તમે કહેશો ત્યારે અરજી અમે તમને બતાવી શકશું. પણ વારંવાર રજૂઆત કરવા છતાં આ કોઈ અધિકારીઓને કંઈ ફેર પડતો નથી. તમે શેકાવ, તમે મરો, એમને કંઈ ફેર પડતો નથી. અમે તમને મીડિયા દ્વારા એવું જાહેર કરવા માગીએ છીએ કે અધિકારીઓને એક દિવસ શિવશક્તિનગરમાં એક રાત્રિ બધાને રોકાવા આવે ને તો એમને ખ્યાલ આવે કે ભાઈ આ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે. તો એકવાર આવીને તમે ચેક કરો. અમારે જે અત્યારે માંગ છે કે નવું ટીસી મૂકવામાં આવે અને જ્યાં 3 ફેઝ પાછળના વિસ્તારમાં 3 ફેઝ લાઇન નથી, ત્યાં સિંગલ ફેઝ છે, તો ત્યાં બધી 3 ફેઝ લાઇન થઈ જાય સંપૂર્ણ વિસ્તારમાં. અને આખા વિસ્તારમાં જે વધારે મકાનો છે તો ત્યાં અલગ અલગ પાર્ટમાં 2 ટીસી મૂકવામાં આવે એવી અમારી બધાની માંગ છે. અને વહેલી તકે તમે મીડિયા દ્વારા અને સરકારી બધા અધિકારીઓને અમે એવું જાણ કરીએ છીએ કે અમારા પ્રશ્નો હલ થાય એવું તમે કરી આપો. ઓકે. અમે વર્ષ પહેલાં અરજી કરી, 6 મહિના પહેલાં કરી, 5-6 દિવસ પહેલાં પટેલ સાહેબ અહીંયા જીબીમાં હતા એમને અરજી કરી છે. આ જેટલા છે એટલા જ બધા લોકો આવીને પટેલ સાહેબને રૂબરૂ મળ્યા છીએ અને રૂબરૂ વાત કરી છે. સાહેબે એવું કીધું કે સારું બને એટલું વહેલા થઈ જશે, પણ હજી અમે ગરમીમાં શેકાવીએ જ છીએ. કંઈ જ કોઈ ટીસી માટેનું કંઈ થયું નથી.